Hello students, welcome to શ્રી એસએચ ગાડી કોમર્સ કોલેજ. હું છું શીતલ શાહ, બીકોમ સેમ 3 ફાઇનાન્સ અકાઉન્ટ યુનિટ 2 મૂડી માળખું, જેમાં આપણે પ્રથમ પદ્ધતિ ચોખ્ખી આવકનો અભિગમ જોવાનો છે. આ યુનિટનો પ્રથમ વિડીયો છે, જેમાં આપણે પ્રથમ પદ્ધતિ ચોખ્ખી આવકનો અભિગમ કઈ રીતે શોધી શકાય તે જોવાનું છે. વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરશો કે જેથી તમને મારા આવનાર વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો ચાલો શરૂ કરીએ ચોખ્ખી આવકનો અભિગમ. ચોખ્ખી આવકના અભિગમ માટે સૌપ્રથમ જરૂરી ફોર્મેટ તથા સૂત્રો જોઈ લઈએ. પદ્ધતિ પહેલી, ચોખ્ખી આવકનો અભિગમ, જેને NI નેટ ઇન્કમ અભિગમ તરીકે પણ ઓળખાય છે. ઇંગ્લિશમાં નેટ ઇન્કમ એપ્રોચ કહેવામાં આવે છે. તો સૌપ્રથમ ચોખ્ખી આવકનો અભિગમ, એના માટે જે પહેલા ફોર્મેટ બનાવવાનું છે એ આપણે આ રીતે રહેશે: વિગત, રકમ રૂપિયા, સામસામે કોલમ રહેશે. અહીંયા આપણે રકમ લખવાની છે અને વિગતમાં આપણે એક પછી એક વિગતો લખતા જવાની છે. આ પત્રકની શરૂઆત ચોખ્ખી કાર્યકારી આવકથી થશે. ચોખ્ખી કાર્યકારી આવક, જેને નેટ ઓપરેટિંગ ઇન્કમ NOI નેટ ઓપરેટિંગ ઇન્કમ કહેવાય અને આને વ્યાજ કરવેરા પહેલાનો નફો પણ કહેવાય, એટલે EBIT અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ EBIT પણ કહેવામાં આવે છે, જેનું ગુજરાતી થશે ચોખ્ખી કાર્યકારી આવક. અને એની રકમ આપણે અહીંયા લખશું. તેમાંથી માઇનસ થશે ડિબેન્ચર વ્યાજ અથવા તો દેવાનું વ્યાજ. આ રકમ અહીંયા આવશે. EBIT માઇનસ ડિબેન્ચર વ્યાજ જે આવશે એ રકમ નીચે લખશું, જેને વ્યાજ બાદ પરંતુ કરવેરા પહેલાનો નફો EBT અર્નિંગ બિફોર ટેક્સ કરવેરા પહેલાનો નફો કહેવાશે. વ્યાજ આપણે માઇનસ કરી લીધું, પણ કરવેરા હજી માઇનસ કરવાના બાકી છે, એટલા માટે આને EBT કહેવાશે. માઇનસ કરવેરા, જેટલા ટકા કરવેરા આપ્યા હશે એટલા માઇનસ થશે અને જે નીચે આવશે એને ચોખ્ખી આવક એટલે NI અથવા તો PAT પ્રોફિટ આફ્ટર ટેક્સ કરવેરા બાદનો, આનું બીજું નામ ગુજરાતી છે કરવેરા બાદનો ચોખ્ખો નફો કહેવાશે. તો આ ફોર્મેટ છે, તમારે પહેલા આ ફોર્મેટ પ્રમાણે ગણતરી કરવાની છે. ચોખ્ખી કાર્યકારી આવક માઇનસ ડિબેન્ચર વ્યાજ કરો એટલે વ્યાજ બાદ પણ કરવેરા પહેલાનો નફો મળે, એમાંથી કરવેરા માઇનસ કરો એટલે તમને ચોખ્ખી આવક મળશે, જેને કરવેરા બાદનો ચોખ્ખો નફો પણ કહેવાશે. આટલી ગણતરી થઈ જાય ત્યારબાદ તમારે 3 સૂત્રની મદદથી ગણતરી કરવાની છે, જેમાં પ્રથમ સૂત્ર આપણે ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય શોધવાનું છે. ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય બરાબર ચોખ્ખી આવક છેદમાં મૂડીકરણનો દર
ગુણ્યા 100, જેને ઇંગ્લિશમાં આ રીતે પણ કહી શકાય PAT છેદમાં KE ગુણ્યા 100. અને ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય, જેને ઇંગ્લિશમાં આપણે S લખશું, S બરાબર PAT છેદમાં KE ગુણ્યા 100. આપણે જ્યારે સૂત્ર ગણશું ત્યારે નાનું સૂત્ર લેવા માટે આ નીચેનું સૂત્રનો ઉપયોગ કરશું. તમે આખું સૂત્ર પણ ગુજરાતીમાં લખી શકશો. હવે બીજું સૂત્ર છે પેઢીનું બજાર મૂલ્ય, જેને VM સ્મોલની અંદર V કેપિટલ આ રીતે લખાય, જેનું સૂત્ર છે ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય વત્તા ડિબેન્ચર અથવા તો દેવાનું બજાર મૂલ્ય, જેને ઇંગ્લિશમાં આ રીતે લખાશે VM બરાબર S પ્લસ D. S એટલે ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય અને D એટલે ડિબેન્ચર. આપણે આ નાના સૂત્રનો જ ઉપયોગ કરશું. ત્રીજું છે સમગ્ર મૂડી પડતરનો દર KO બરાબર ચોખ્ખી કાર્યકારી આવક છેદમાં પેઢીનું બજાર મૂલ્ય ગુણ્યા 100, જેને ઇંગ્લિશમાં આવશે KO બરાબર ચોખ્ખી કાર્યકારી આવક. એ NOI પણ લખાય અથવા EBIT પણ લખાય. તો EBIT છેદમાં VM ગુણ્યા 100. તો આપણે આ સૂત્ર લઈશું. પહેલું સૂત્ર છે ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય PAT છેદમાં KE ગુણ્યા 100. બીજું S પ્લસ D અને ત્રીજું EBIT છેદમાં VM ગુણ્યા 100. તો આટલું ફોર્મેટ અને આ તમારા જરૂરી સૂત્ર છે જે આ પ્રથમ પદ્ધતિ માટે ઉપયોગી રહેશે. તો આપણે ચાલો શરૂ કરીએ આ પદ્ધતિનો પ્રથમ દાખલો. દાખલો પહેલો, એક પેઢીની અપેક્ષિત વાર્ષિક ચોખ્ખી કાર્યકારી આવક રૂપિયા 2 લાખ છે. પેઢીનો મૂડીકરણનો દર 10% છે. પેઢી 7% ના રૂપિયા 10 લાખ ના ડિબેન્ચર બહાર પાડે છે. તો NI અભિગમ મુજબ પેઢીનું બજાર મૂલ્ય શોધો તથા સમગ્ર મૂડી પડતરનો દર શોધો. તો આ તમારું રકમ છે દાખલાની. અહીંયા તમને પેઢીનું બજાર મૂલ્ય એટલે કે આ બીજા નંબરનું સ્ટેપ અને સમગ્ર મૂડી પડતરનો દર એટલે કે ત્રીજું સ્ટેપ શોધવાનું કીધું છે. પણ બીજા સ્ટેપને શોધવા માટે S જરૂરી છે, એટલા માટે આપણે પહેલા પ્રથમ સ્ટેપ તો કરવું જ પડશે. તો જ તમે
બીજું સ્ટેપ છે તે શોધી શકશો. તો ચાલો આપણે શરૂઆત કરીએ આ ફોર્મેટથી. હેડિંગ આપી દઈશું ચોખ્ખી આવકનો અભિગમ. વિગત રકમ રૂપિયા. આ આવકની અભિગમની અંદર તમારે શરૂઆત ચોખ્ખી કાર્યકારી આવકથી થશે. અહીં સૌપ્રથમ લખાશે ચોખ્ખી કાર્યકારી આવક. ચોખ્ખી કાર્યકારી આવક NOI અથવા EBIT. EBITની રકમ ચોખ્ખી કાર્યકારી આવક રૂપિયા 2 લાખ છે, તો રકમ લખશું 2 લાખ માઇનસ ડિબેન્ચર વ્યાજ. ડિબેન્ચર તમને 10 લાખ રૂપિયાના કીધા છે, જેના 7% કરવાના છે. તો તમને આ ડિબેન્ચર રૂપિયાની રકમમાં છે, જેનો વ્યાજનો દર 7% છે. એટલા માટે આપણે 10 લાખના 7% કરીએ તો વ્યાજની રકમ મળે. 10 લાખ છે એ ડિબેન્ચરની રકમ છે, આપણે વ્યાજની રકમ શોધીએ. 10 લાખના 7%. 10 લાખના 7%, 70,000 આવશે. 70,000 માઇનસ કરતા છેદમાં 1,30,000 આવશે. આ આપણે કરવેરા પહેલા, વ્યાજ બાદ અને કરવેરા પહેલાનો નફો કહેવાશે. જેને ઇંગ્લિશમાં અર્નિંગ બિફોર ટેક્સ EBT કહેવાય. માઇનસ કરવેરા. આ દાખલાની રકમમાં તમને કરવેરા કેટલા ટકા છે એવું કાંઈ પણ કહેવામાં આવ્યું નથી. જો કીધું હોય તો EBTના એટલા ટકા કરવેરા માઇનસ થાય. અહીંયા નથી કીધું એટલે ડેશ. છેદમાં 1,30,000 જ આવશે. અને આ આપણી ચોખ્ખી આવક NI અથવા તો PAT, પ્રોફિટ આફ્ટર ટેક્સ કહેવાશે. અહીંયા સુધી તમારે થઈ જાય એટલે આ તમારું પત્રક જે છે તમે શરૂ કર્યું હોય એ બંધ કરી દેવાનું. હવે આપણે પ્રથમ ગણતરી કરવાની છે ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય, જેને S કહેવાશે. ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય S બરાબર PAT છેદમાં KE ગુણ્યા 100. આ સૂત્ર લખશું આપણે. આખું સૂત્ર લખીએ તો આ રીતે આવશે: ચોખ્ખી આવક છેદમાં મૂડીકરણનો દર ગુણ્યા 100. ગુજરાતીમાં લખો તો આ રીતે આવશે. આપણે PAT છેદમાં KE ગુણ્યા 100 લખશું. 1,30,000. KE એટલે મૂડીકરણનો દર. તો દાખલાની રકમમાંથી તમને અહીંયા પેઢીના મૂડીકરણનો દર 10% છે એવું કીધેલું છે. તો આ આપણને મૂડીકરણનો દર મળી ગયો. તો આપણે અહીંયા મૂડીકરણનો દર જ્યાં લખવાનો છે ત્યાં આપણે 10 લખશું અને ગુણ્યા 100. 10% છે એટલે અહીંયા પાછા ટકા અને પાછા ગુણ્યા 100 એવું કરવાનું નથી. તમારે ખાલી અહીંયા 10 લખવાનું અને એને ગુણ્યા 100. 1,30,000 ગુણ્યા 100 ભાગ્યા 10 કરતા 13 લાખ રૂપિયા ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય રૂપિયા 13 લાખ આવ્યું. હવે આપણને જે પૂછ્યું છે દાખલામાં એ પેઢીનું બજાર મૂલ્ય એ શોધી શકીએ. નહીતર જ્યાં સુધી ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય ન મળે ત્યાં સુધી પેઢીનું બજાર મૂલ્ય શોધી શકાય નહીં. તો હવે આપણે બીજું સ્ટેપ કરીએ. પેઢીનું બજાર મૂલ્ય VM બરાબર S પ્લસ D. S એટલે ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય 13 લાખ
અને ડી એટલે ડિબેન્ચર અથવા દેવાની રકમ. અહીંયા આપણે વ્યાજ લીધું છે એ વ્યાજ નહીં. ડિબેન્ચર કેટલા રૂપિયાના બહાર પાડ્યા છે? 10 લાખના બહાર પાડ્યા છે. તો અહીંયા આપણે 10 લાખ રૂપિયા ડી તરીકે લેવાના થશે. 13 લાખ પ્લસ 10 લાખ એટલે કુલ 23 લાખ રૂપિયા, જે પેઢીનું બજાર મૂલ્ય કહેવાશે રૂપિયા 23 લાખ. હવે આપણે ત્રીજી ગણતરી કરવાની છે, સમગ્ર મૂડી પડતરનો દર. KO બરાબર સમગ્ર મૂડી પડતરનો દર KO બરાબર કાર્યકારી આવક, ચોખ્ખી કાર્યકારી આવક, જે આપણે EBIT લખીએ અથવા તો NOI પણ લખાય. NOI છેદમાં તમારે પેઢીનું બજાર મૂલ્ય VM ગુણ્યા 100 કરવાનું છે. આ સૂત્ર છે જે તમારે યાદ રાખવાનું. આના આધારે જ તમારે ગણતરી કરવાની છે. તો EBIT જે છે એ ચોખ્ખી કાર્યકારી આવક આપણે સૌ પ્રથમ લખેલી છે 2 લાખ, અને VM 23 લાખ ગુણ્યા 100. તો 8.69 પછી 5 છે તો 8.70% થશે. 5 કે 5 કરતા વધુ હોય તો આગળ એક ઉમેરાય એટલે 69 ની બદલે 70% તમારો જવાબ આવશે. અને જો 3 આંકડામાં લખ્યું હોય તો તમારે 8.69 પછી આમ 5 રહેવા દેવાય. પણ આપણે જ્યાં સુધી પોઈન્ટ પછી 2 આંકડામાં જવાબ મોટા ભાગે લખતા હોઈએ છીએ એટલા માટે આપણે પોઈન્ટ પછી 2 આંકડા સુધીનો જવાબ રાખશું. આપણે અહીંયા 8.70% જવાબ આવી ગયો. તો આ પ્રથમ ગણતરી પૂરી કરી કે જેમાં સમગ્ર મૂડી પડતરનો દર અને પેઢીનું બજાર મૂલ્ય તમને પૂછવામાં આવ્યું હતું. જો તમને માત્ર પેઢીનું જ બજાર મૂલ્ય શોધવાનું કીધું હોય તો આટલી ગણતરી કરવાની જરૂર નથી. અહીંથી શરૂ કરીને અહીંયા આગળ તો પછી પૂરું કરી જાય. અને જો ખાલી સમગ્ર મૂડી પડતરનો દર પૂછે તો તમારે પેઢીનું બજાર મૂલ્ય શોધવું જ પડે. અને પેઢીનું બજાર મૂલ્ય શોધવા માટે S ની જરૂર પડે એટલે ઇક્વિટી શેરનું પણ બજાર મૂલ્ય શોધવું પડે. એટલે દાખલામાં ખાલી સમગ્ર મૂડી પડતરનો દર પૂછે તો પણ તમારે આખી જ ગણતરી કરવી પડશે. તો આપણે અહીંયા પહેલો દાખલો પૂરો કર્યો. હજી આપણે આગળ એક બીજો દાખલો જોઈએ. એક પેઢીની ચોખ્ખી કાર્યકારી આવક રૂપિયા 2 લાખ છે. મૂડીકરણનો દર 10% છે. પેઢી રૂપિયા 12 લાખના ડિબેન્ચર બહાર પાડે છે તો NI અભિગમ મુજબ સમગ્ર મૂડી પડતર શોધો. હવે અહીંયા સમગ્ર મૂડી પડતર શોધવાનું કીધું તો આપણે બધું જ સ્ટેપ ફોલો કરવા પડશે. હજી આગળ એમ કે છે કે જો રૂપિયા 12 લાખના બદલે રૂપિયા 20 લાખના ડિબેન્ચર બહાર પાડ્યા હોય
તો સમગ્ર મૂડી પડતર શોધો. તો અહીંયા આપણને બે અલગ અલગ પદ્ધતિ એનઆઈ અભિગમ જ છે, પણ બે વાર ગણતરી કરવાની કીધેલી છે. પહેલા તો 12 લાખના ડિબેન્ચર હોય તો ગણતરી કરો, અને બીજી વખત 12 લાખના બદલે 20 લાખના ડિબેન્ચર હોય તો તમારે ગણતરી કરવાની છે. તો સૌ પ્રથમ આપણે પહેલા 12 લાખના ડિબેન્ચર માટે ગણતરી કરીએ. તો અહીંયા આપણે હેડિંગ આપી દઈએ, જો રૂપિયા 12 લાખના ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો એનઆઈ અભિગમ વિગત અને રકમ રૂપિયા. આ દાખલાની શરૂઆત સૌપ્રથમ ચોખ્ખી કાર્યકારી આવકથી થશે. તો અહીંયા આપણે ચોખ્ખી કાર્યકારી આવક લખશું. ચોખ્ખી કાર્યકારી આવક રૂપિયા 2 લાખ છે. ચોખ્ખી કાર્યકારી આવક 2 લાખ. 2 લાખમાંથી ડિબેન્ચર વ્યાજ માઇનસ થશે. આ ચોખ્ખી કાર્યકારી આવકને NOI અથવા EBIT કહેવાય. ડિબેન્ચર વ્યાજ. ડિબેન્ચર વ્યાજ તમને કુલ પહેલી વખત આપણે 12 લાખના ડિબેન્ચર માટે ગણતરી કરીએ છીએ, તો 12 લાખના કેટલા ટકા વ્યાજનો દર છે? અહીં રકમમાં પેઢી 7%ના 12 લાખના લખ્યો. 7%ના પેઢી 7%ના રૂપિયા 12 લાખના ડિબેન્ચર બહાર પાડે છે. તો આપણે 12 લાખના 7% કરવાના છે. 12 લાખના 7% 84,000 માઇનસ કરીએ. 2 લાખ માઇનસ 84,000, 1,16,000 જે વ્યાજ બાદ અને કરવેરા પહેલાનો નફો કહેવાય, પરંતુ કરવેરા પહેલાનો નફો EBT, જેને EBT કહેવાશે, માઇનસ કરવેરા. આ રકમમાં પણ કરવેરા છે નહીં. જો કરવેરા હોય તો માઇનસ થાય, કરવેરા નથી તો અહીંયા કંઈ માઇનસ થશે નહીં. એટલે 1,16,000 કરવેરા બાદનો ચોખ્ખો નફો અથવા ચોખ્ખી આવક કહેવાય. ચોખ્ખી આવક PAT અથવા તો NI. પ્રોફિટ આફ્ટર ટેક્સ અથવા તો NI પણ કહેવાય. તો આપણને 1,16,000 રૂપિયા મળ્યા. હવે આપણું અહીંયા કોષ્ટક પૂરું થઈ ગયું. પ્રથમ ગણતરી ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય શોધીએ. ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય S બરાબર PAT છેદમાં KE ગુણ્યા 100. PAT અથવા NI પણ તમે લખી શકો, જે ચોખ્ખી આવક કહેવાશે 1,16,000 છેદમાં KE એટલે મૂડીકરણનો દર. આ દાખલાની જે રકમ છે તેમાં મૂડીકરણનો દર 10% છે,
અહીંયા તમને દેખાશે મૂડીકરણનો દર 10%. તો આપણે અહીંયા 10 લખશું ગુણ્યા 100. અહીંયા 10% નહીં લખવાનું, અહીંયા ગુણ્યા 100 કરવાનું. તો તમારો ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય આવે છે 11,60,000 રૂપિયા. 11,60,000. હવે આપણે બીજી ગણતરી કરશું. ઇક્વિટી શેરના બજાર મૂલ્ય પછી બીજી ગણતરી આવશે પેઢીનું બજાર મૂલ્ય. VM બરાબર S પ્લસ ડી. S એટલે ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય 11,60,000 વત્તા ડિબેન્ચર 12 લાખના બહાર પાડ્યા છે, તો 12 લાખ પ્લસ 12 લાખ તો 23,60,000 રૂપિયા. 23,60,000 આ પેઢીનું બજાર મૂલ્ય મળી ગયું. હવે આપણે સમગ્ર મૂડી પડતરનો દર શોધવો છે. સમગ્ર મૂડી પડતરનો દર KO બરાબર EBIT. આ સૂત્ર યાદ રાખજો, EBIT છેદમાં VM ગુણ્યા 100. EBIT એટલે ચોખ્ખી કાર્યકારી આવક. તમે જો NOI લખો, એકલું EBIT ન લખો તો અહીંયા NOI લખવું. 2 લાખ છેદમાં VM પેઢીનું બજાર મૂલ્ય 23,60,000 ગુણ્યા 100. 2 લાખ ભાગ્યા 23,60,000 ગુણ્યા 100 કરતા 8.47% આવે છે. તો સમગ્ર મૂડી પડતરનો દર 8.47% પ્રથમ પદ્ધતિએ મળ્યું. હવે આપણને હજી બીજો સંજોગ એવો કે છે કે 12 લાખના બદલે 20 લાખના ડિબેન્ચર, અહીંયા આ રીતે આપ્યું છે, 12 લાખના બદલે 20 લાખના ડિબેન્ચર બહાર પાડે તો સમગ્ર મૂડી પડતરનો દર શોધો. તો આપણે આ જ વસ્તુ જ્યાં 12 લાખ છે ત્યાં આપણે 20 લાખ લઈને ગણતરી કરવાની છે. તો આપણે અહીંયા ગણતરી કરીએ બીજી પદ્ધતિએ. જો રૂપિયા 20 લાખના ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો વિગત અને રકમ રૂપિયા આ જ રીતે આવશે. NI અભિગમ, વિગત રકમ રૂપિયા. શરૂઆત થશે ચોખ્ખી કાર્યકારી આવક NOI અથવા EBIT. જે ડિબેન્ચર 12 લાખની જગ્યાએ 20 લાખ છે. NI અથવા ચોખ્ખી કાર્યકારી આવક NOI જે છે 2 લાખ, એમાં કોઈ ચેન્જીસ નથી, એ તો 2 લાખ જ રહેશે. હવે માઇનસ ડિબેન્ચર વ્યાજ બદલાઈ જશે, એ ઉપર જેટલું રહેશે નહીં. શું કામ? તો કે ત્યારે ડિબેન્ચર હતા 12 લાખના, એટલે ઉપર 12 લાખના 7% કર્યું. હવે આપણે 12 લાખના બદલે કેટલા લાખના ડિબેન્ચર છે? 20 લાખના ડિબેન્ચર છે. તો આપણે 20 લાખના 7% કરવાનું. 20 લાખના 7%, 1,40,000 રૂપિયા માઇનસ થશે, તો નીચે 60,000 આવશે. 60,000 આપણને વ્યાજ બાદ, પરંતુ
કરવેરા પહેલાનો નફો મળશે. હવે અહીંયા કરવેરા હોય તો માઇનસ થાય, અહીંયા કરવેરા નથી તો માઇનસ થશે નહીં, એટલે 60,000 રૂપિયા કરવેરા બાદનો જ નફો મળી ગયો. કરવેરા બાદનો ચોખ્ખો નફો, જેને ચોખ્ખી આવક કહેવાય. ચોખ્ખી આવક PAT અથવા NI બે કહેવાય. બરાબર, તો આ PAT સુધીનું કોષ્ટક બની ગયું. હવે આપણે આ 3 સૂત્રની મદદથી ફરીથી ગણતરી કરવાની છે, જેમાં પ્રથમ સૂત્ર છે ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય S બરાબર PAT છેદમાં KE ગુણ્યા 100. તો PAT અહીંયા આપણે આવશે 60,000. 60,000 PAT. KE મૂડીકરણના દરમાં કાંઈ ચેન્જીસ કરવાનો નથી, માત્ર ડિબેન્ચરની અને ડિબેન્ચર વ્યાજની બે જ જગ્યાએ તમારો ચેન્જ આવશે. તો મૂડીકરણનો દર KE 10% જ હતો, તેમ છતાં તમને રકમમાં બતાવી દઉં 10% મૂડીકરણનો દર છે, તો બંનેમાં 10% જ રહેશે. એટલે અહીંયા આપણે 10 ગુણ્યા 100 કરવાનું. તો 6 લાખ રૂપિયા ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય થશે. 60,000 ગુણ્યા 100 ભાગ્યા 10 કરતા 6 લાખ રૂપિયા ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય મળશે. હવે આપણે બીજી ગણતરી કરીએ, પેઢીનું બજાર મૂલ્ય. પેઢીનું બજાર મૂલ્ય VM બરાબર S પ્લસ D. આ સૂત્ર છે, તો S એટલે અત્યારે જ શોધ્યા, હજી આપણે 6 લાખ રૂપિયા, અને D એટલે ડિબેન્ચર કેટલા રૂપિયાના છે. પહેલા આપણે D લીધો ત્યારે 12 લાખ રૂપિયા લીધા, પણ હવે આપણે 12 લાખને જગ્યાએ કેટલા લાખના ડિબેન્ચર બહાર પડ્યા છે? 20 લાખના ડિબેન્ચર છે. તો અહીંયા આપણે લખશું 20 લાખ. 20 પ્લસ 6 તો 26 લાખ રૂપિયાના થશે પેઢીનું બજાર મૂલ્ય, રૂપિયા 26 લાખ. હવે આપણે ત્રીજી ગણતરી કરીએ, સમગ્ર મૂડી પડતરનો દર. KO બરાબર EBIT છેદમાં VM ગુણ્યા 100. EBIT એટલે ચોખ્ખી કાર્યકારી આવક, જે કોષ્ટકમાં શરૂઆત કરી ત્યારે જ આપણે લખેલી છે 2 લાખ રૂપિયા. 2 લાખ છેદમાં VM એટલે અહીંયા જે બીજી ગણતરીમાં જ મળ્યું છે 2,26,00,000. 2 લાખ ભાગ્યા 26 લાખ ગુણ્યા 100. તો 7.69%. તમે જુઓ કે જેમ દેવું વધુ બહાર પડ્યું, પહેલા 12 લાખ હતું, હવે 20 લાખના ડિબેન્ચર બહાર પડ્યા, તો સમગ્ર મૂડી પડતરનો દર 8.47 વાળો ઘટી અને 7.69% થઈ ગયો. જ્યારે પેઢીનું બજાર મૂલ્ય 23,60,000 માંથી 26 લાખ થઈ ગયું. તો પહેલા MCQની અંદર એવું પૂછાય કે દેવાનું મૂલ્ય NI અભિગમમાં વધે તો પેઢીનું બજાર મૂલ્ય વધે, 23,60,000 ની બદલે 26 લાખ થયું, પણ મૂડી પડતરનો દર ઘટે. બરાબર, તો આ ધ્યાન રાખવાનું છે. MCQ માટે છે, પણ MCQ નહીં પૂછે તો આ ક્વેશ્ચન અત્યારે અમસ્તા તમે યાદ રાખી શકો. અહીં એક
ત્રીજો દાખલો છે કે જેમાં ચોખ્ખી કાર્યકારી આવક 2,50,000 છે, મૂડીકરણનો દર 10% છે, પેઢી 10%ના ₹12 લાખના ડિબેન્ચર બહાર પાડે તો એનઆઈ અભિગમ મુજબ પેઢીની સમગ્ર મૂડી પડતર શોધવાની છે. તો તમારે સૌપ્રથમ શરૂઆત તો ચોખ્ખી કાર્યકારી આવક 2,50,000 થી થશે, માઇનસ ડિબેન્ચર વ્યાજ તો 12 લાખના 10% એટલે 1,20,000 માઇનસ થાય. તો અહીંયા આપણને કરવેરા પહેલાનો વ્યાજ બાદ અને કરવેરા પહેલાનો નફો મળે 1,30,000. હવે કરવેરા નથી તો તમે અહીંયા આપણે જે ફોર્મેટ વાઇઝ લખ્યું છે એ જ રીતે લખવું હોય તો કરવેરા નથી એટલે ડેશ કરી અને પાછી આ જ રકમ અહીંયા લખી શકો. અને જો કરવેરા દાખલામાં ન આવે તો તમે આ જ રકમ જે ઈબીટી આવી એને જ ચોખ્ખી આવક કહી શકો. પણ આપણે એક ફોર્મેટ વાઇઝ ધ્યાનમાં લઈ અને દરેક વખતે આટલું ફોર્મેટ દોરી લેવું, કરવેરા હોય કે કરવેરા ન હોય આ ફોર્મેટ આ જ રીતે લખવું કે જેથી તમને ભૂલ પડવાનો ચાન્સ રહેશે નહીં. નહીતર એક વખત તમને કરવેરા વગરનું ફોર્મેટ યાદ રહી જશે તો કરવેરા હશે તો પણ તમે ભૂલી જશો. એટલા માટે કરવેરા નથી તો ડેશ અને આ જ રકમ તમારી 1,30,000ની રકમ આવશે. ઇક્વિટી શેરના બજાર મૂલ્યની માટે આપણે અહીંયા પીએટી છેદમાં કેઈ ગુણ્યા 100 સૂત્ર લીધું છે. એની બદલે અહીંયા ઈબીટી છેદમાં કેઈ ગુણ્યા 100 એટલે લીધું કે અહીંયા આપણને ઈબીટીની જગ્યાએ જ ચોખ્ખી આવક મળી ગઈ. પણ આપણે આ ફોર્મેટના કારણે પીએટી છેદમાં કેઈ ગુણ્યા 100 લઈને જ ગણતરી કરવાની છે. પછી જે રકમ આવે S+D અને મૂડીકરણનો દર. તો આ દાખલો છે તમને અહીંયા જે રકમ આપી છે એ મેં જે ફોર્મેટમાં શીખવાડ્યું એ જ ફોર્મેટમાં તમને આ દાખલો જાતે ગણવાનો છે જેનો સમગ્ર મૂડી પડતરના દરનો જવાબ 10% આવે છે. પેઢીનું બજાર મૂલ્ય 25 લાખ આવવું જોઈએ અને સમગ્ર મૂડી પડતરનો દર 10% આવવો જોઈએ. કઈ રીતે લખવાનું છે તો આ મેં ફોર્મેટ શીખવાડ્યું છે. આ ફોર્મેટ અને આ સૂત્રમાં ગણતરી તમારે કરવાની રહેશે. ગુડ બાય. આ વિડીયોની PDF મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પર ક્લિક કરી PDF ડાઉનલોડ કરી લેવી, તેમાંથી બુકમાં નોંધ કરી લેશો અથવા તો તમે તેની પ્રિન્ટ પણ કરાવી શકશો. જો વિડીયોને લાઈક ન કરી હોય તો તમારી એક લાઈક પણ મારા માટે કિંમતી છે, જરૂરથી લાઈક કરશો. તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરો જેથી બીજા મિત્રો પણ આ વિડીયોને વધુને વધુ લાભ લઈ શકે. ગુડ બાય. સી યુ ઇન ધી નેક્સ્ટ વિડીયો.